શું એવો કોઈ થંબ રૂલ છે કે ટોપની 10 કોલેજની અંદર કોઈ પણ બ્રાન્ચમાં તમે ભણો છો તો તમારું 100% પ્લેસમેન્ટ થઈ જાય છે, અને એના પછીની કોઈ પણ કોલેજની અંદર માન લો કોમ્પ્યુટર બ્રાન્ચમાં ભણો છો કે એના સિવાયની કોઈ પણ બ્રાન્ચમાં તમે ભણો છો તો તમારું પ્લેસમેન્ટ નથી થતું? અમે રેગ્યુલર બેઝિસ ઉપર DAIICT છે, નિરમા છે, LD છે, DDU છે, આના વિડીયોઝ બનાવી રહ્યા છીએ. કેટલા PR ઉપર તમને કઈ સારી કોલેજમાં મળશે, પણ ત્યારે નીચે હું કમેન્ટ જોતો હોઉં છું ત્યારે મને બહુ દુઃખ થતું હોય છે કે સાહેબ તમે ઓલવેઝ 5 થી 10% વાળા વ્યક્તિઓની જ વાત કરો છો, અને એ કમેન્ટ ખરેખર જેન્યુઅન છે કે સીધી વાત છે કે જે રેન્કર વિદ્યાર્થીઓ છે એ તો 5 થી 10% છે, એમને એ કોલેજમાં મળવાનું જ છે, પણ એના સિવાયના જે 90% વિદ્યાર્થીઓ છે એમનું શું? અને કદાચ તમને જાણીને નવાઈ લાગશે કે 90%માં હું પણ આવી ગયો. હું પણ તમારી જેમ 12થમાં જ્યારે હતો ત્યારે હું ટોપના વિદ્યાર્થીઓમાં નહોતો આવેલો, હું એના પછીના વિદ્યાર્થીઓમાં આવેલો હતો. તો આજને મારે એક નાનકડી સ્ટોરી કહેવી છે. આ સ્ટોરી હું તમને મારી લાઈફની કહેવાનો છું. ખાસ તમામ વિદ્યાર્થીઓ આ વસ્તુને સમજજો. જે પણ વિદ્યાર્થીઓના કદાચ 90+ PR આવવાના છે, એનાથી ઓછા આવવાના છે, કદાચ ખાલી તમે પાસ થવાના છો તો પણ તમે આ વસ્તુ સમજજો. તમને એક નાનકડું મોટિવેશન મળશે અને તમે તમારા વેકેશનનો સદુપયોગ કરશો અને સરસ રીતે સારી કોલેજમાં, મતલબ કે જે તમે કોલેજમાં એડમિશન લેવાના છો એને સારી માનશો. કેમ કે મેં મારી લાઈફમાં એક રૂલ બનાવ્યો હતો કે મને જે પણ કોલેજમાં એડમિશન મળે છે એ બેસ્ટ કોલેજ છે, અને તમે પણ જેટલું વહેલું આ સ્વીકારી લેશો એટલા તમે શ્યોર તમારા જીવનમાં આગળ વધી શકશો. યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર એડમિશન માટેના વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે. એક પણ વોટ્સઅપ ગ્રુપમાં ના જોડાયા હોય તો જ ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ગ્રુપની લિંક છે, જોડાઈ જજો, જેથી બધી અપડેટ તમને મળતી રહે ને પછી એમાં તમે એક્ટિવ રહેજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. હવે હું તમને મારી નાનકડી એક સ્ટોરી કહેવા માંગુ છું. 10th ની અંદર મારા 90% હતા. પર્સન્ટેજ, અમારે વખતે પર્સન્ટેજ ચાલતા હતા. ગુજરાત ગાંધીનગરનું જે બોર્ડ હોય એમાં મારો 11મો નંબર હતો. મને ખબર છે 90.15% 10મો નંબર હતો, અને પછી તરત જ 90% આવતા હતા. એમાં મારો 11મો નંબર, પણ કોઈ ન્યૂઝપેપરમાં મારું નામ આવે નહીં, પણ એ ન્યૂઝપેપર મેં રાખ્યા હતા અને જાતે મારો ફોટો ચિપકાવેલો હતો. 11thમાં ગયો, સરસ કામ હતું. 12thમાં થોડુંક ડાઉન થયું. રીઝન હતું મેથ્સ. મારું મેથ્સ બહુ વીક હતું. તમને એ ટાઈમ અત્યારે એવું લાગતું છે હું પ્રિય સર તમે તો ફિઝિક્સ આટલું સરસ ભણાવો છો, એન્જિનિયરિંગમાં કદાચ તમે મેથ્સ ભણાવો છો, તમારું મેથ્સ વીક. હા, મારું 12thમાં મેથ્સ વીક હતું. અને મને એ વસ્તુની આજે ખબર પડે છે કે જ્યારે તમારું મેથ્સ વીક છે ત્યારે તમે પ્રોબ્લેમેટિક નથી, તમારો ટીચર પ્રોબ્લેમેટિક છે. મને ઘણા વાર હું અમારા વિદ્યાર્થીઓને કહેતો હોઉં છું તમને ફિઝિક્સ નથી ગમતું એનો મતલબ ફિઝિક્સ ખરાબ સબ્જેક્ટ નથી, પણ ફિઝિક્સ ભણાવનારો ટીચર એને સારું નથી સમજાવી શકતો. તો મેં થોડું પોઝિટિવલી લીધું કે વાત તો સાચી છે કે આ વસ્તુ હોઈ શકે છે. ગમે તેમ મહેનત કરી પણ બહુ માર્ક્સ ના આવ્યા. હું તમને મારા 12thના માર્ક જણાવવા માંગુ છું. ફિઝિક્સ 86, કેમિસ્ટ્રી 89 ને મેથ્સમાં ખાલી અને ખાલી 78. જે મેથ્સમાં મારે 10thમાં 99 માર્ક હતા, જે ખાલી હું 1 સેન્ટીમીટર લખવાનું ભૂલી ગયો હતો ને 1 માર્ક મારો કપાયો હતો, એ જ મેથ્સમાં 12thમાં મારે ખાલી 78 માર્ક્સ આવ્યા. 10thના ટીચર જો 12thમાં મેથ્સ મને ભણાવતા હોત તો એ ના થાત, પણ એ ટીચર 10 સુધી જ મને ભણાવતા હતા, 11 12 નહોતા કરાવતા. હવે આ રિઝલ્ટ મારું હતું. એ વખતે સીટ્સ બહુ લિમિટેડ હતી. 2009ની હું વાત કરું છું. 2009 થી 13 ની અંદર તો પછી મેં એન્જિનિયરિંગ પૂરું કર્યું, પછી મેં માસ્ટર્સ ડિગ્રી કરી, BEd કર્યું, MAd કર્યું, ને હાલ PhD નું 1 વર્ષ પૂરું બી થઈ ગયું છે. સેકન્ડ યરમાં હું આવી ગયો છું, બરાબર. થીસીસ ને બધું કામ ચાલુ થઈ ગયું છે. તો એ વખતે પણ મને તમારા જેવું ફિલિંગ થતું હતું. ઘણા બધા વિદ્યાર્થીઓએ ઘરે એવું કીધું હશે કે રિઝલ્ટ તો મારું સારું આવશે, પણ અંદર ખબર છે કે નથી આવવાનું. તો એ તમામ વિદ્યાર્થીઓ કોઈ જ ચિંતા કરવાની જરૂર નથી. હું એવું નથી કહેતો કે ટોપની કોલેજમાં ભણશો તો પ્લેસમેન્ટ નહીં થાય. હું એવું પણ નથી કહેતો કે ટોપની કોલેજમાં ભણશો તો પ્લેસમેન્ટ થઈ જશે. ખાસ આ વાક્યને સમજજો. હું એવું નથી કહેતો કે એના પછીની કોઈ પણ કોલેજમાં તમે ભણશો તો તમારું પ્લેસમેન્ટ નહીં થાય. હું એવું નથી કહેતો કે એના પછીની કોઈ પણ કોલેજમાં ભણશો તો તમારું પ્લેસમેન્ટ થઈ જ જશે. દરેકે દરેક વસ્તુ ઉપર એક બહુ જ મોટો ક્વેશ્ચન માર્ક હશે. ક્વેશ્ચન માર્ક છે. કદાચ તમે તો અમારી સાથે 11 12thમાં એમાં 12thમાં છેલ્લા 4-5 મહિના ભણ્યા, પણ અમારું સૌથી મોટું પ્લેટફોર્મ તો એન્જિનિયરિંગ છે. આપણી એપ્લિકેશન વિઝિટ કરજો, 26 થી વધારે ટીચરો એન્જિનિયરિંગની અલગ અલગ બ્રાન્ચના અલગ અલગ સબ્જેક્ટ ભણાવી રહ્યા છે. બધાને હું 1 by 1 લાવવાનો છું. તમે જે કહો છો ને સર મારે બ્રાન્ચ રિલેટેડ વિડીયો જોઈએ છે, એ બ્રાન્ચ માટે એ જ ટીચરોને હું અહીંયા લઈને આવવાનો છું, ને એ જ તમને કહેશે, કોમ્પ્યુટર એન્જિનિયર જ તમને કહેશે જે પોતે હાલ સારી કંપનીમાં હશે કે ભાઈ કંપનીમાં શેની જરૂર છે. કોમ્પ્યુટર લો છો તો કેમ લેજો, ઇલેક્ટ્રિકલ લ્યો છો તો કેમ લેજો. કંપનીના અલગ અલગ પ્રોફેસર્સ, કંપનીની અંદર વર્ક કરતા કંપનીના માલિકને જ હું અહીંયા બધાને બોલાવીશ. એ તમને 1 by 1 ગાઈડન્સ આપણે લાઈવ સેશન સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે થોડાક જ ટાઈમમાં. યુટ્યુબ ઉપર હું તમને કહીશ કે ભાઈ આજે EC ઇલેક્ટ્રિકલ માટેનો લાઈવ છે, એક ટીચર આવવાના છે, આપણા જ પ્લેટફોર્મના હશે અને પછી મોટી કંપનીમાં હશે, તમને બધું જ સમજાવશે, તમારા બધા જ સવાલોના જવાબ સોલ્વ કરશે. EC માં શું આવે છે, ઇલેક્ટ્રિકલમાં શું આવે છે, મિકેનિકલ ને બોલાવીશ, ગવર્મેન્ટ વાળાને પણ હું બોલાવવાનો છું
કે ભાઈ ગવર્મેન્ટમાં જવું હોય તો કઈ ફિલ્ડ પસંદ કરવી જોઈએ. તો પ્લેટફોર્મ પર આપણે ધીમે ધીમે બધું જ કરવાના છીએ. એકવાર અમે રિઝલ્ટની રાહ જોઈને બેઠા છીએ. રિઝલ્ટ આવી જાય તો તમને આઈડિયા આવે કે તમારે આગળ શેમાં જવું જોઈએ, કેમ કે રિઝલ્ટ વગર રસ્તો ક્યારેય ક્લિયર થાય નહીં. આટલા રિઝલ્ટ સાથે 2009ની અંદર મિકેનિકલની માંગ હતી. 2009ની હું વાત કરું છું, મિકેનિકલ બ્રાન્ચની બહુ જ માંગ હતી અને મારે મિકેનિકલમાં જવું હતું, કેમ કે મારું સપનું હતું કે રિલાયન્સ અને એસઆરમાં મારે જોબ કરવી છે. કેમ કે હું રાજકોટ જામનગર સાઈડનો કડવા પટેલ છું. તમને ખબર જ હશે ભાઈ, રિલાયન્સ એસઆર એ બાજુનું જ બધું છે. અને એ વખતે તો એવું જ સાંભળ્યું હતું કે મોટી કંપની છે, કંપનીમાં જોબ કરવી જોઈએ, 35-40 હજાર રૂપિયા સેલરી હોય. વાહ વાહ વાહ. એટલે મેં મિકેનિકલમાં લીધું. મેરિટ મિકેનિકલમાં ઊંચું, જેમ અત્યારે કોમ્પ્યુટરમાં મેરિટ ઊંચું છે. ઓછા માર્કે કોમ્પ્યુટરમાં સારી કોલેજ ના મળે. અત્યારે ઓછા માર્કે ઈસીમાં સારી કોલેજ મળે, ઇલેક્ટ્રિકલમાં મળે, મિકેનિકલમાં મળે, સિવિલમાં મળે. એ વખતે અમારે ઓછા માર્કે કોમ્પ્યુટરમાં મળતું હતું, કોઈ લેતું નહોતું. મિકેનિકલમાં નહોતું મળતું. એટલે મેં એક એવી કોલેજ પસંદ કરી જે એ વર્ષે હજી શરૂઆત થઈ હતી. પહેલું વર્ષ, વિચારો, ખાલી એક કોલેજનું બિલ્ડિંગ હતું. મેં એમાં કેમ લીધું? કેમ કે મને TFWS માં મળતું હતું. પપ્પાની ઇન્કમ એ વખતે 4.5 લાખ રૂપિયા કરતા ઓછી હતી. એ વખતે 4.5 લાખ રૂપિયા ઇન્કમ ગણાતી હતી, જે હાલ 8 લાખ છે. મેં કોલેજમાં કશું જ વિચાર્યા વગર, ફ્રી સીટ છે, કેમ કે રિઝલ્ટ ખરાબ આવ્યું એટલે ઘરેથી થોડું વઢ્યા હોય. મારું ફેમિલી થોડું સ્ટ્રિક્ટ છે ભણવા માટે, મને બહુ જબરજસ્ત વઢ્યા હતા. હું ક્યાંય ફરવાય નહોતો ગયો, બરાબર. એ વખતે TFWS માં એટલે ગયો કે ભાઈ ઘેરથી પૈસા તો લેવા નહીં, પાછું સાંભળવાનું. મેં નોર્મલ કોલેજથી એન્જિનિયરિંગ કર્યું. એના પછી મેં માસ્ટર્સ ડિગ્રી પૂરું કર્યું પ્રોડક્શનમાં. એ વખતે પછી હું ગોલ્ડ મેડાલિસ્ટ હતો. આમાં બી છેલ્લે જતા જતા 9+ SPI સુધી પહોંચી ગયો. તો ઘણી બધી વસ્તુની ધીમે ધીમે જાતે ખબર પડવા લાગી. કેમ કે વસ્તુ એવી હોય, જાતે ખબર પડે ને તો તમે જીવનમાં વધારે આગળ વધો. અને એ જ વખતે મેં કોલેજની અંદર ઘણી બધી એક્ટિવિટીઝ કરાવડાવી. એમાં હું પોતે પ્રેસિડેન્ટ રહ્યો. અને ધીમે ધીમે એ બધી સ્કિલ્સ શીખવા ઉપર ફોકસ કર્યું. હું તમને હજી કહું છું કે તમે સ્કિલ્સ પર વર્ક કરો. હવે સ્કિલ એટલે શું? ખાસ વિદ્યાર્થી મિત્રો અને પેરેન્ટ્સ જેટલા પણ છે, સમજો. તમારા બાળકના કદાચ ઓછા માર્ક આવે છે, એમાં એને વઢવાની કોઈ જરૂર નથી. દરેક વિદ્યાર્થી માર્ક્સ માટે બન્યો હોય એવું જરૂરી હું નથી માનતો. અને એવું બી નથી માનતો કે ઓછા માર્ક આવે એટલે જીવનમાં 100% આગળ વધે છે. વધવું આગળ એ આપણા હાથ ઉપર છે. કોલેજની અંદર પણ મને મેથ્સ વિષય બહુ અઘરો લાગતો હતો, કેમ કે અહીંયા મેથ્સ અઘરું છે. પણ મને કોલેજમાં એક ટીચર એવા મળી ગયા જેને હું આજ સુધી નથી ભૂલ્યો. અને અત્યારે તો બહુ મોટી પોઝિશન પર છે, ASP બની ગયા છે. એમના લીધે મારું મેથ્સ પાવરફુલ થયું. 2010 થી હું એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને મેથ્સ ભણાવું છું. ઘરની પરિસ્થિતિ બહુ ખરાબ હતી. મારા ઘરમાં મોબાઈલ નહોતો. વિચારો ને, એ વખતે 2 વ્હીલર નહોતું. મારા પપ્પા ચલાવતા નતા, અમને લઈ નહોતું આપ્યું. સાયકલો લઈને ફરતા હતા અમે. એવી કોલેજમાં સાયકલ આવી હતી, બરાબર. કોલેજના 3જા સેમિસ્ટર સુધી તો ઘરમાં કોઈ મોબાઈલ જ નહીં, મોબાઈલ નંબર નહીં, કોન્ટેક્ટ કેવી રીતે કરવો? કોઈ મને કે પ્રિયસ તારો કોન્ટેક્ટ નોટ પોસિબલ છે જ નહીં. ઘેર આવજો, કાં તો હું બીજા દિવસે આવું ત્યારે વાત કરી લેજો. આવી પરિસ્થિતિમાં રહેતો હતો. એટલે 2010માં મેં ટ્યુશન ક્લાસીસ ઘરમાં જ ચાલુ કર્યા હતા, બાલ્કનીમાં. મને મારા એક ટીચરે બધી ગિફ્ટ આપી હતી, બેન્ચીસ ભણાવવા લાગતો. મેં ભણાવવાનું ચાલુ કર્યું હતું, બધાને મજા આવી ગઈ હતી. અને પછી એવું બન્યું કે બેચલર પૂરું થતું થતા માર્કેટની અંદર મેથ્સની મારી લખેલી એક બુક પણ આવી ગઈ. એટલે હું તમને કહું છું કે ઓછા માર્ક આવે, વધારે માર્ક આવે, એનાથી એટલો બધો ફરક નથી પડી જવાનો. ઓલવેઝ કાઉન્ટ થાય છે તમારા એફર્ટ્સ. તમે કયા એફર્ટ્સ લગાયા? તમારા એફર્ટ્સ અપ ટુ ધ લેવલ છે. 12થમાં કદાચ ઓછા માર્ક આવે છે, ફેલ થવાની બીક છે, તો ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ 100% આપી દેવી જોઈએ. 2 મહિનામાં કદાચ તમે 10 માર્ક પણ વધારશો તો એક કોન્ફિડન્સ અંદરથી બિલ્ડ થશે કે 2 મહિનામાં જો તમે 10 માર્ક વધારી શકો છો તો 2 વર્ષમાં તમે કેટલા માર્ક વધારી શકો છો. હું ઓલવેઝ એ કોન્ફિડન્સ સાથે કામ કરું છું. અમે ગુજસેટની આગલી રાતે, તમને ખબર હશે, 18 કલાકનો લેક્ચર લીધો. મારા માટે પણ એક કોન્ફિડન્સ હતો. જો પ્રિયસ તું 18 કલાક લેક્ચર લઈ શકે છે, એનો મતલબ તું હવે 25 કલાક લેક્ચર લઈ શકે છે. તારામાં એ કેપેસિટી છે, થાકવાની જરૂર નથી. તો તમે તમારી જાત, જો મેં ઓલવેઝ કોમ્પિટિશન મારી જાત સાથે કરી છે. મેં કોઈ સાથે કોમ્પિટિશન નથી કરી. તો મારા આ એક્ઝામમાં આટલા માર્ક્સ આવ્યા છે તો નેક્સ્ટ એક્ઝામમાં મારે આટલા લાવવાના છે. પેલાને આટલા આવ્યા છે એટલે મારે એટલા નથી લાવવાના. મારે મારી કોમ્પિટિશન મારી સાથે છે. મારે મારા લાઈફમાં આગળ વધવાનું છે. હવે સમય તમારો છે. માર્ક્સ ઉપરથી થોડા સાઈડમાં આવી જાઓ, બ્રાન્ચ ઉપરથી થોડા સાઈડમાં આવી જાઓ. હું હજી તમને કહું છું, હું મિકેનિકલ બ્રાન્ચમાંથી છું, જેમાં તમે લોકો અત્યારે એવું કહે છે ડિમાન્ડ નથી. 4 કોલેજની અંદરથી 4 કોલેજ, આવું મિનિમમ કહું છું. મને રેગ્યુલર બેસિસ પર હું જ્યારે કોલેજમાં જતો હોઉં, એમના વિદ્યાર્થીઓને મળવા માટે મને બોલાવતા હોય છે, મોટિવેશન સેમિનાર્સમાં બોલાવતા હોય છે. ત્યારે એ લોકો એવું કહે છે કે પ્રિય સર, તમે એક લેક્ચર લેવા માટે તો આવો અઠવાડિયામાં, તમે જે કહેશો એ સેલરી આપીશું, એક લેક્ચર પ્રમાણે કહેશો તો એટલા પૈસા આપીશું, પણ એક લેક્ચર લઈ જાઓ. હું એ બધાને ના પાડું. હું તમારો મિત્ર છું, મોટિવેશન સેમિનાર્સ આપવા આવીશ, પણ હું લેક્ચર લેવા તમારા ત્યાં નહીં આવું. કે તમને ગમતો સબ્જેક્ટ ભણાવજો તોય હું ના પાડું છું. તો એનો મતલબ બ્રાન્ચ ક્યાંય મેટર નથી કરતી. તમે એન્વાયરમેન્ટલમાં છો, તમે સિવિલમાં છો, તમે મિકેનિકલમાં છો, તમે કોમ્પ્યુટરમાં છો, આઈટીમાં છો, એરોનોટિકલમાં છો, ઓટોમોબાઈલમાં છો, તમારામાં દમ છે તો તમે તમારો રસ્તો જાતે કાઢી લેશો. નદીને ક્યારેય એનો રસ્તો શોધવો નથી પડતો. એ ઓટોમેટિક એનો રસ્તો કરતી કરતી આગળ વધતી જાય છે. તમે નદીને ક્યાંય અટકેલી જોઈ નહીં જુઓ. એનું રીઝન છે
કેમ કે એક વાક્ય છે કે મેં તો નદીની પાસેથી શીખ્યું છે જીવન જીવવાનું, વહ્યા રહેવાનું અને મસ્ત રહેવાનું. તો હાલ તમે જે માર્કેટમાં જોઈ રહ્યા છો ને કોમ્પ્યુટર આઈટી, તમારો ઇન્ટરેસ્ટ નથી કોમ્પ્યુટર આઈટી, કોઈ વાંધો નહીં. મારા ઘણા ફ્રેન્ડ્સ છે, મારા ઘણા મિત્રો છે જે બીજી બધી બ્રાન્ચમાં પોતાની કંપનીઓ નાખીને બેઠા છે. મારે એમની એપોઇન્ટમેન્ટ લેવી પડે છે હાલ કે ભાઈ હું આવું મળવા, કેમ કે એમને કામ જ એટલા બધા હોય છે, મીટિંગ્સ જ એટલી બધી હોય છે. તો હું તમને હજી કહીશ કે માર્ક્સ ખાલી તમને કોલેજમાં એક એડમિશન અપાવી દેશે. 4 વર્ષ તમે શું કરશો એ તમને 4 વર્ષ બહાર નીકળ્યા પછી જ કામ આવવાનું છે. તો કોઈ પણ જાતની મોહ માયામાં એવી કોલેજ ના પસંદ થઈ જાય કે જેનું કલ્ચર બહુ હાઈ લેવલ હોય, જે આપણને ના પરવડે એવું હોય. કોઈ એવી બ્રાન્ચ પસંદ ના થઈ જાય કે જે તમારો મિત્ર પસંદ કરતો હોય. આ બે મહિના તમારે શોધવાનું છે. તમારા માટે હું દરેકે દરેક બ્રાન્ચના વેલ એક્સપર્ટ ફેકલ્ટીઝ લાવવાનો છું, બરાબર, કે ભાઈ તમે એમને સમજાવો. કેમ કે હું ઇલેક્ટ્રિકલનું જ્ઞાન આપું એના કરતા ઇલેક્ટ્રિકલ એન્જિનિયર જે હાલ કંપનીમાં ઇલેક્ટ્રિકલમાં જ કામ કરે છે એ જ તમને જ્ઞાન આપે તો કેટલું સરસ આપે. કોમ્પ્યુટર આઈટીના એક કિંગ અહીંયા હું બોલાવીને ઊભું કરી દઉં અને એ જ તમને એનું જ્ઞાન આપે જે કંપનીમાં ઓલરેડી મોટી પોઝિશન ઉપર હોય, જે બહારના પ્રોજેક્ટ્સ લેતા હોય, તો તમને કેટલી મજા આવે. એ આપણે કરવાનું છે. પછી એમની પાસેથી શીખીને તમારે તમારી બ્રાન્ચ નક્કી કરવાની છે. મારે આ જ કોલેજમાં લેવું છે, મારે આ જ બ્રાન્ચમાં લેવું છે, એને ચોકડી હાલ મારી દો. એટલા માટે મેં તમને મારા માર્ક્સથી સમજાવ્યું. ક્યાંય તમારું જીવન પૂરું થઈ જતું નથી, ક્યાંય જીવન પૂરું નહીં થઈ જતું. જીવનની તો હવે શરૂઆત થઈ છે. તો સૌથી પહેલું કામ તમારે તમારો ઇન્ટરેસ્ટ શોધવાનો કરવાનો છે કે ભાઈ તમારો એકચ્યુઅલ ઇન્ટરેસ્ટ કઈ બ્રાન્ચમાં છે. એના માટે અમે ગાઈડન્સ કરીશું. હાલ કોઈ ઉતાવળ કરવાની જરૂર નથી. 20-5 સુધી તો ખાલી ફોર્મ ભરવાના છે. 20-5 સુધીમાં મેક્સિમમ બધા જ વિડીયોઝ આવી જવાના છે. તમારું ધીમે ધીમે બધું જ ક્લિયર થતું જશે. કઈ રીતે એડમિશન લેવું, કઈ બ્રાન્ચમાં. હાલ ક્યાંય ઉતાવળ કરવાની જરૂર નથી. અને હજી કહું છું, જેટલા પણ વિદ્યાર્થી મિત્રોના સારા માર્ક્સ આવે છે, બહુ જ વધારે ખુશ થઈને તમે જીવનમાં બહુ જ બધું મોટું કરી લેશો એવું માનીને પણ 4 વર્ષ કોલેજમાં કામ નથી કરવાનું. એ જ ઈમાનદારી જે 12થમાં તમે દાખવી છે એ જ ઈમાનદારી સાથે કોલેજમાં કામ કરવાનું છે. અને જેમના ઓછા માર્ક્સ આવે છે એમણે એમની ભૂલો શોધવાની છે કે કયા રીઝનથી ઓછા માર્ક આવે. ઇન્સ્ટાગ્રામમાં 1 મિનિટ હું રીલ્સ જોઈ લઉં, એમાં મારી 10 થી 1 કલાક જતી રહેતી હતી. એ રીઝનના લીધે ઓછા માર્ક આવે છે કે સ્નેપચેટની અંદર સ્નેપ મૂકવામાં ઓછા માર્ક્સ આવ્યા છે. એ જો તમે આજે શોધી લેશો ને 4 વર્ષ મહેનત કરશો, હું તમને હંમેશા કહું છું કે 4 દિવસ અથવા તો 1 કલાકની મજા માટે 4 વર્ષ પછીની જિંદગી બગાડાય નહીં. વોટ્સઅપ, સ્નેપચેટ, ઇન્સ્ટાગ્રામ 1 કલાકની મજા છે, એમાં તમે તમારું આખું 1 વર્ષ બગાડો છો. તમે ઓલવેઝ એ મજા માટે, એ નાનકડી મજા માટે તમારી લાઈફ બરબાદ કરો છો. એની જગ્યાએ તમારે એવું કરવાનું હોય કે નાનકડી મજાને છોડીને એ લાઈફ સુધારવા પર ફોકસ કરવાનું. અને જો તમે એ કરતા શીખી જશો તો કોઈ પણ કોલેજ હશે, કોઈ પણ બ્રાન્ચ હશે, કોઈ જગ્યાએ તમને નાખ્યા હશે, તમે એમાંથી એક ઉગતો દીવો લઈને ઉગતા સૂરજની જેમ બહાર નીકળશો અને પછી તમે જીવનમાં સફળ. તો આ સ્ટોરી પરથી તમે શું શીખ્યા છો કમેન્ટ જરૂર કરજો. તમે કઈ બ્રાન્ચમાં એડમિશન લેવાના છો એ પણ કમેન્ટ કરજો. અને તમારા કેટલા પર્સન્ટેજ આવે એવા છે એ પણ તમે કમેન્ટ કરજો. મળીએ છીએ. બાય બાય.